અમદાવાદની અનંત નેશનલ યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર દ્વારા 23મી ફેબ્રુઆરીથી 25મી ફેબ્રુઆરી દરમિયાન આર્કિટેક્ચર ફોર ઓલ પર 3 દિવસીય આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમનું આયોજન કરાયું છે. આ સિમ્પોઝિયમનો ઉદ્દેશ આર્કિટેક્ચરના વિકસતા લેન્ડસ્કેપ અને ભવિષ્ય માટે તેની અસરોની શોધ કરવાનો છે. આર્કિટેક્ચરના વિકસતા લેન્ડસ્કેપ અને ભવિષ્ય માટે તેની અસરોને અન્વેષણ કરવાના હેતુથી 3 દિવસીય આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમનું આયોજન કરાયું છે. હું સ્નેહલ નાગશેઠ સ્કૂલ ઓફ આર્કિટેક્ચરના ડીન છું અનંત નેશનલ યુનિવર્સિટીમાં, અને અમારો આ કાર્યક્રમ છે એક પ્લેટફોર્મ બનાવ્યું છે કે જેના ઉપર ચર્ચા થઈ શકે આર્કિટેક્ચર ફોર ઓલ, કોલ ઓફ ધ ફ્યુચર, જેની અંદર વાત છે કે સૌના માટે આર્કિટેક્ચર છે. આર્કિટેક્ચર જે ખાસ કરીને વધારે પડતું એવું દેખવામાં આવે છે કે બધાને પહોંચતું નથી, કારણ કે ઘણા બધાને તો પોસાતું પણ નથી. એટલે અમે લોકો એવી ચર્ચા કરી રહ્યા છે કે આ આર્કિટેક્ચર સૌના માટે થઈ શકે, આ આર્કિટેક્ચર કોઈને પાછળ છોડી ના દે, અને આર્કિટેક્ચરની જે ચર્ચાઓ છે જેની અંદર આપણે વાત કરીએ છીએ કેવી રીતે જીવવું, કેવી રીતે આપણે મુલાકાત કરી શકીએ, ખાલી માણસને માણસના વચ્ચે, માણસને નેચરના સાથે, માણસને બધાના સાથે વાત કરી શકે. પબ્લિક સ્પેસ પણ આપણે જો નક્કી કરતા હોઈએ તો એ પબ્લિક સ્પેસ સૌના માટે છે. આપણે સૌનો વિચાર રાખીને કરીએ. જે રીતે આપણે વિચારીએ છીએ કે આ જગ્યા ખાલી બાળકો માટે છે, ખાલી ઉંમરલાયક માટે છે, એવી રીતના નહીં, પણ સૌના માટે છે. અને આર્કિટેક્ચરથી સૌની સાથે એક વાર્તાલાપ ઊભો થઈ શકે, અને એ જગ્યાએ આપણે બધા જ માટે એક એક્સપિરિયન્સ કરાવી શકીએ, અને આર્કિટેક્ચરથી એ વસ્તુ થઈ શકે એમ છે. અને આ આર્કિટેક્ચર આપણે જોઈ રહ્યા છીએ કે જે ઘણા પ્રશ્નો પૂછી રહ્યું છે કે કઈ જાતના મકાનો બાંધવા, કઈ જાતના નવી રીતના મકાનો બાંધવા, જેથી કરીને કે આપણે ક્લાઇમેટની સામે લડી શકીએ, આપણે ખૂબ કાળજીપૂર્વક આપણું જીવન જીવીએ કે સૌના માટે એ આનંદપ્રિય થઈ શકે, અને એ રીતના આપણે બનાવવાની કોશિશ કરીએ છીએ.